નમસ્કાર અને આભાર. આ વિડીયો તમારા માટે છે અને આ વિડીયો એક ગંભીર બાબત છે. સાંભળતા તમને એવું લાગશે કે આ શું હશે, પણ આ ગંભીર બાબત છે, કચરાની બાબત છે. નવસારી મહાનગરપાલિકાના વિસ્તારમાં જો તમારું ઘર હોય તો તમારે ત્યાં કચરાની ગાડી કચરો ઉઠાવવા આવતી હશે. લગભગ 9 વોર્ડની અંદર, ટોટલ 9 વોર્ડની અંદર દરબાર વેસ્ટ કોર્પોરેશનની ગાડીઓ આવે છે, કેમ કે ઇજારો એને આપવામાં આવ્યો છે. અને બીજી જગ્યાએ નવસારી મહાનગરપાલિકાની ગાડીઓ આવતી હશે. આપ નાગરિકો પાસે મને એક મદદ જોઈએ છે, કારણ કે અમે એક વિશેષ અહેવાલ આ બાબતે રજૂ કરવા જઈ રહ્યા છે, અને એ પણ નાગરિકના હિતમાં. સરકારશ્રીની શું ગાઈડલાઈન છે ઘન કચરાના નિકાલ બાબતે, એના સેગ્રિગેશન બાબતે, એને ઠાલવવા બાબતે, અને શું થઈ રહ્યું છે તે બાબતે અમે એક અહેવાલ રજૂ કરવા માંગીએ છીએ. અને આ અહેવાલથી ન માત્ર અમે પર્યાવરણ તરફ અમારો એક ઉમદા વિચાર રજૂ કરવા માંગીએ છીએ, પરંતુ આ શહેરને ગંદકીમાંથી દૂર પણ કરવા માંગીએ છીએ. તો મને જણાવજો કે આપના શેરી મોહલ્લામાં કચરાની ગાડીઓ આવે છે કે નહીં. જો આવે છે તો કેટલા વાગે આવે છે, સમયસર આવતી છે કે નહીં. કચરો તમારા ઘરેથી, એટલે કે ગાડીમાંનો મજૂર ઉતરીને તમારા ઘરેથી કચરો ઉઠાવે છે કે નહીં. આ કચરો જે છે તે ભીનો અને સૂકો તમારી પાસે લેવામાં આવે છે કે નહીં. બીજું, આ કચરા બાબતે તમે જ્યારે ફરિયાદ કરો છો કે તમારા શેરી મોહલ્લામાંથી કચરો ઉચકાતો નથી, તો ત્યારે એ ફરિયાદનું નિવારણ થાય છે કે નહીં. આ તમામ બાબતો મને ચોક્કસપણે જણાવશો અને આપણે તમારી જે વેદના છે તે સરકારશ્રી સુધી પહોંચાડીશું. આભાર.